જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય માં ગુજરાત. SN લોક જાગૃતમાંથી પરસોત્તમભાઈ પટેલ બોલું છું. એક મેં કાલે વિડીયો જોયો, કોઈ પોલીસ ખાતામાં મશીન આવ્યું છે એવું કે એમાં ફૂંક મારે જોરથી તો દારૂ પીધેલી છે એવું ખબર પડે. એવો મારા અંદાજ એવો બતાવ્યો છે એમાં કે જોરથી ફૂંક મારે એટલે એને દારૂ પીધો નહીં ખબર પડે. તો આ બહુ સારું કહેવાય. પણ આની અંદર મોદીજીને હું પ્રાર્થના કરું છું કે એવું મશીન હોતો કે પોલીસ સ્ટેશન બેઠા બેઠા કઈ જગ્યાએ દારૂનો અડ્ડો ચાલે છે અને એમાં પોલીસ સ્ટાફ કેટલા અંદર બધાને કેટલાને ખબર છે એના ફોટા આવી જાય એવું મશીન બહાર પાડો. પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા જ એ મશીન એવું ગોઠવી નાખો કે બધી જગ્યાએ તપાસ કરે કઈ જગ્યાએ પોલીસનો કઈ જગ્યાએ દારૂનો અડ્ડો ચાલે છે અને એમાં પોલીસ કેટલી સંકળાયેલી છે એ ફોટા સાથે આવી જાય અને તાત્કાલિક એનો અમલ થાય એવું કરો. એવા કંઈક મશીનો લાવો વિદેશથી. ખાલી દારૂ પીધેલા તો મળે છે તો પીવા છે ને, પણ મળતા જ બંધ કરો ને. એ કરવા જેવું છે. દારૂ જે વેચતા હોય, દારૂ લાવતા હોય, દારૂ બનાવતા હોય એ બંધ થાય એટલે દારૂ પીવાનો જ નથી. ગુજરાતની બહાર તો પીવા જવાનું નથી. આ કરવા જેવું છે. એના માટે મશીન લાવો, જતન મશીન એવું લાવો કે પોલીસ સ્ટેશન એક આખો એનો ખંડ બનાવો અને એની અંદર જેટલી રેન્જમાં આવતું હોય એ રીતનું આયોજન કરો. જેટલી રેન્જમાં દાખલા કે 5 કિલોમીટર હોય તો 5 કિલોમીટર દરેક પોલીસ સ્ટેશન 5 કિલોમીટર અંતરમાં છે જ, 10 કિલોમીટર અંતરમાં છે તો એ રીતે પોલીસ સ્ટેશનમાં 10 કિલોમીટર તો અહીંથી 5 કિલોમીટર આ જીવન 10 કિલોમીટર પેલી બાજુ તો વચ્ચેના જે પોલીસ સ્ટેશનની અંદર એવું ગોઠવો. એવું નથી હોતું બધા પીઆઈને ખબર હોય, અમુકને ના બી ખબર હોય, પણ એવું મશીન લાવો વિદેશમાંથી કે ખંડની અંદર મૂકો અને ત્યાંથી ખબર પડે કઈ જગ્યાએ દારૂ વેચાય છે અને કઈ જગ્યાએ દારૂ બને છે. એમાં પોલીસવાળા આપણા સ્ટાફવાળા કેટલા જણા એમાં સમાયેલ છે, કોર્ટને કેટલા જણ જાણે છે એના ફોટા અંદર આવી જાય તરત સસ્પેન્ડ. આવું કરવા જેવું છે તો મજા આવી જાય આખા રાજ્યમાં. એટલે એવું મશીન લાવો. હર્ષસંઘવીને કે તમે સ્પેશિયલ મોદીજીને વાત કરો કે આવું મશીન લાવો. તમે કહો છો ને કોઈ જગ્યાએ દારૂનો અડ્ડો ચાલતો હોય તો મને ફોન કરો. તમને ફોન કરવાની જરૂર નહીં, ડાયરેક્ટ એમ જ આવી જાય. આ કરવા જેવું છે. આનું ધ્યાન દોરો. આ તહેવારમાં કે પ્રસંગમાં દારૂ પીતા હોય પણ દારૂ લાવે છે ક્યાંથી, પીવા છે ક્યાં પીવા જાય છે, દારૂ ક્યાં ગળાય છે, ક્યાં વેચાય છે, એના માટેનું મશીન અત્યારે લાવો વિદેશમાંથી અને એ મૂકો અને એના દ્વારા જે જગ્યાએ દારૂનો અડ્ડો ચાલતો હોય કે વેચાતું હોય એનું અહીંયા સીધું લોકેશન આવી જાય અને એની અંદર કેટલા પોલીસવાળા અંદર જાણે છે એના ફોટા આવી જાય. ખાલી જાણે છે એના જ ફોટા, આપણે બીજું બધું જવા દો. આ કરવા જેવું છે. જે કરવાનું એ કરતા જ નથી. હવે દારૂ પીવો તો દારૂ તો વેચાણ પીવાના જ છે ને, દારૂ વેચાણ પીવાના જ છે, પણ નથી પીવડાવવું તો એના માટે આ કરો. અને મોદીજીને કે આ મશીન લાવો ચેતન, આની જરૂર છે. એટલે આ કરો, ખાસ જરૂરી છે. હું 2 હાથ જોડી વિનંતી કરું, આ કરો. આમાં મજા આવે એવું છે. આવા અદ્યતન મશીન લાવી દો અને બધા પોલીસ સ્ટેશનમાં એવું હોય ને તો એક હોલ બનાવો અને એની અંદર આને મૂકી દેવાનું મશીનમાં, ચારે બાજુથી કવર કરી લેશે. ડોગ પણ છે આપણી જોડે. ડોગ લઈને ફરો ને ખબર પડી જાય કઈ જગ્યાએ દારૂનો અડ્ડો ચાલે, કઈ જગ્યાએ દારૂ વેચાય છે, કઈ જગ્યાએ દારૂ ગાળે છે. આપણે કૂતરા છે ને કૂતરા જ પકડી શકે, પણ કરવું જ નથી તો કંઈ, ખાલી જાહેરાત કરવી છે બસ. હવે હર્ષસંઘવી પોતે ગૃહમંત્રી છે, હવે આખા ગુજરાતમાં કંઈ ફરી એકવાર નથી. એમણે કીધું ભાઈ કોઈ જગ્યાએ પકડે કદાચ ચલો કહે તો ત્યાં જાય પોલીસ પહેલાં ફોન કરી દે કે ભાઈ રેડ પડવાની, તમે ભાગી જાવ થોડો ટાઈમ, કઈ વસ્તુ દેખાય મળવી ના જોઈએ ના મળે. એક વાત છે, બધા પોલીસવાળા એવા નહીં હોતા પણ અમુક બાતમી આપી દે
આપતા લેતા હોય કે ભાઈ આજે રેડ પડવાની છે એટલે ત્યાંથી રફાદફા થઈ જશો. હવે તો ઘણો સુધારો આવી ગયો છે પોલીસમાં, પણ છતાં હજુ ઘણી જગ્યાએ પ્રોબ્લેમ છે. એટલે આ કરો અને જમ્પને તાત્કાલિક એવું અદ્યતન મશીન લાવી દો, ગમે એટલો ખર્ચો થાય એ ના છોડશો, એવું મશીન લાવો. એટલે પહેલાં જો તમારે ખરેખર અંતરાત્માથી દારૂ ચલાવતા હોય, દારૂ પીતા હોય, દારૂ વેચતા હોય, દારૂનું શું કે ઉત્પાદન કરતા હોય, ખરેખર તમારા અંતરથી બંધ કરવાની લાગણી હોય તો આ અદ્યતન મશીન એવું બનાવડાવો, અથવા વિદેશમાં મળતા જશે લાવો, એવું 20-25 મશીન લાવી દો, ઓટોમેટિક બધે બંધ થઈ જશે. એ સીધું એમાં દેખાયેલા સીધા ધરપકડ કરો ફટાફટ. જે પોલીસવાળાનો ફોટો આવી જાય એને સસ્પેન્ડ કરો. સસ્પેન્ડ એટલે એવું નહીં કે નોકરીમાંથી કાઢો, બિલકુલ કાઢી જ નાખવાનો. આ કરો, મજા આવશે, પબ્લિકને મજા આવશે ને તમને મજા આવશે. જો ખરેખર સાચા દિલથી તમારી ઈચ્છા હોય કે ગુજરાતની અંદર દારૂનો નાશ કરવો છે, દારૂ વેચવો જ નથી દેવો, તો આ કરવા જેવું છે. મજા આવશે, તમે કરો તો ખરા એકવાર. એટલે દારૂ બિલકુલ બંધ કરાવવું હોય એવું મશીન ગોતો. આ ફૂંક મારેલ કે આ દારૂ પીધો ચલો અંદર, એવું સાબિતી ખરેખર ખબર છે કે મશીનમાં એવું જ હોય. અને હોય તો ભાઈ આવું મશીન ગોતો, એટલે મજા આવે. બધા દારૂ પહેલાં જે ગાળતા હોય, વેચતા હોય એ બધા પકડાય એટલે ઓટોમેટિક દારૂ પીવાનો બંધ થઈ જવાનો. દારૂ તો મળે છે એટલે પીવે છે, પણ એને પૂછો ને ક્યાંથી લાયા પીને આવ્યા તું, અને એને પકડો. એ કર્યું નહીં કર્યું, ખાલી ફૂંક મારી હા પીધેલો દારૂ ચલો લઈ લો અંદર, એ રીતે ના હોય. એક તરફી કોઈ દિવસ નહીં. હા એને ભલે તમે કરો, પણ ક્યાંથી પીળો બધું પકડો, ક્યાંથી દારૂ પીધો છે એણે. ખરેખર પારદર્શક વહીવટ કરવો હોય ને તો બધું થઈ શકે એમ છે. પારદર્શક વહીવટ કરવો હોય ને તો બધું જ પકડાય, બધી વસ્તુ નિકલ થાય. શક્ય જ નથી, અને મોદી ધારણ નહીં કરી શકે, પણ એ કરવું નથી એટલે આ તકલીફ છે. બાકી બધા ભ્રષ્ટાચારો પકડી જાય, એ ટુ ઝેડ દારૂનો અટ્ટાઈ બંધ થઈ જાય. બોલો, અમે વચ્ચે કીધું હતું કે એક એપ ખોલો, એમાં બધાને ફોર્મ ભરાવો, સરકારી પટ્ટાવાળાથી લઈને જે મોટો સાહેબ હોય ત્યાં સુધી. અને એ વખતે એનું ફોર્મ ભરો, ત્યારે નોકરી મેળવી ત્યારે એની કેટલી મિલકત હતી એ દર્શાવો પુરાવા સાથે, અને અત્યારે કેટલી મિલકત છે, અને એનો પગાર જો ઓટોમેટિક બધા ભ્રષ્ટ પકડાશે. ભાજપના હોય, કોંગ્રેસના હોય, આમ આદમી પણ બહુજનના હોય, XYZ કોઈ પણ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, નેતા મંત્રી તંત્રી બધાના ફોર્મ ભરાવો. પટ્ટાવાળાથી લઈને સરકારી અમલદાર સુધીના બધાના ફોર્મ ભરાવો. આની અંદર પૈસો બગાડો, એટલો બધો રૂપિયો આવશે ને કે દેશનું ઓટોમેટિક દેવું ચૂકતા થઈ જશે. અરે ચૂકતા શું, અબજો રૂપિયા ભેગા થશે, જેટલો વિકાસ કરેલો થશે. પણ આ પહેલાં કરો, અને દારૂનું તો મશીન લાવી જ દો ગમે એમ કરી તાત્કાલિક. એ કરો, મજા આવશે. ખાલી ફેંકો નહીં, હકીકતમાં કરવા જેવું છે. હવે પેલા ગૃહમંત્રી સાહેબ કે તમે ક્યાંય પણ દેખાય મને ફોન કરજો, ફોન નંબર આપ્યો કોઈને, ખાલી કહી દેવું ફોન કરજો. એટલે આ બધું ફેંકવાનું બંધ કરો, અને આવા મશીન લાવો કે દારૂ ગાળતા હોય, દારૂ વેચતા હોય કે દારૂ બનાવતા હોય, ક્યાંથી દારૂ લાવ્યા છે બધું પકડાય, જથ્થો આખો. અને ઘણા પકડાય છે ને એ રીતે પકડાય ઓટોમેટિક. એટલે આ કરો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો. જય મા ગુજરાત.